ભરૂચ જિલ્લાના આમોદ અને જંબુસરને જોડતો ઢાઢર બ્રિજ જે ઘણા સમયથી બિસ્માર હાલતમાં હોય ત્યારે ગંભીરા બ્રિજની બનેલી દુર્ઘટના બાદ સમગ્ર ગુજરાતના બ્રિજોની ચકાસણી કરવાની હાલ કામગીરી ચાલી રહી છે। ત્યારે આજરોજ ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા દ્વારા સવારના 11:30ના અરસામાં ઢાઢર બ્રિજની મુલાકાત લીધી અને તેની ફિટનેસ ચેક કર્યા બાદ આ બ્રિજને ભારદારી વાહનો માટે બંધ કરવામાં આવ્યો હતો। તેમજ જણાવ્યું હતું કે આ બ્રિજનું તાત્કાલમાં સમારકામ કર્યા બાદ જ આને ખોલવામાં આવશે। જ્યારે ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના ગયાના 2 જ કલાકમાં આ બ્રિજનું સમારકામ હાલ ચાલી રહ્યું છે। વહેલી તકે આ સમારકામ પૂર્ણ કરી આ બ્રિજને ખુલ્લો મૂકવામાં આવશે। પરંતુ જો આ દુર્ઘટના ના બની હોત તો આ બ્રિજ શું સમારકામ ના થાત? એટલે ક્યાંક ને ક્યાંક પ્રજામાં રોષ તો છે જ, પરંતુ આ બ્રિજને લઈને જંબુસર આમોદ મત વિસ્તારના ધારાસભ્ય દેવકિશોર સ્વામી તેમજ ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવાએ પણ ચિંતા વ્યક્ત કરી છે। Subscribe now and press the bell icon.